ઓ બાપ રે, આજે મારા કાન ફાટવાના હે. આ લોકોના લીધે ને મને અંદરથી એમ થાય છે કે મારે હવે જલ્દી લેવું પડશે સુપરવાઇઝર. કેટલું દૂર એ બાઈક લિટરલી મારાથી બહુ દૂર છે અને અહીંયા સુધી અવાજ આવી રહ્યો હતું. ગાઈસ જય રણછોડ. તો આજની આપણી રાઈડ છે અમદાવાદ ટુ ડાકોરની અને હું નીકળી રહી છું અહીંયાથી ઓલમોસ્ટ 6 વાગ્યા છે. અહીંથી મારા મીટ લોકેશન પર અને મીટ લોકેશન છે ઓડવ અને જોઈએ કે છે કેટલી જલ્દી આવી શકે છે કારણ કે ગરમી બહુ જ છે તો અમારે બને એટલું જલ્દી આવવાનું ટ્રાય કરશું. લેટ્સ ગો. અને હું રેડી થઈ ગઈ છું. યુ કેન સી ઓલ સેટ ગાઈસ. ઓવરઓલ મને અત્યારે વાતાવરણ બહુ ગમી રહ્યું છે કે નો ગરમી, નો ટ્રાફિક અને નો સિગ્નલ. વાહ, જો આ મજા છે જેન્યુઅલી. મને હવે એમ થયું કે ભાઈ હવે હું આનથી અર્લી મોર્નિંગ એકવાર રાઈડ ઉપર જઈશ. લાઈક એકવાર ગઈ હતી જે અમારે અહીંયાની હતી ત્યાં આમ સાળંગપુર, ત્યારે અમે અર્લી મોર્નિંગ ગયા હતા. પણ એકવાર અર્લી મોર્નિંગ જસ્ટ ખાલી મારે નીકળવું છે અમદાવાદ સિટીની રાઈડ માટે. મસ્ત એક આમ ચક્કર માં નહીં જવાનું, પણ રિટર્ન આવતી વખતે કઢી બોલાઈ જાય ટ્રાફિક ચાલુ થઈ જતો. ભાઈ આ ગમે ત્યારે લેફ્ટ રાઈટ કહી રહ્યું એમાં જોવું પડશે બધા. ઓલમોસ્ટ 2.5-3 કિલોમીટર ફરવું પડ્યું. હવે મને એવું લાગે છે કે મારે એક સ્ટેન્ડ નખાવવું જ પડશે. મારું ફોનનું હતું ને એ કે મેપમાં વાંધો ના આવે. આ હું નેવિગેશન સાંભળીને ઊંધું માર્યું મેં. એક તો કટોકટીના ટાઈમે નીકળી હતી અને એમાં બી આવતું. ગાઈસ સનરાઈઝ બાઇક ઉપર જોવાની મજા છે ને એકદમ અલગ જ છે. તમે જુઓ, વાવ. હા બટ અમે થોડાક લેટ થઈ ગયા છે. મને એવું ફીલ થઈ રહ્યું છે કારણ કે સન ઓલરેડી આવી ગયો છે ને હજુ અહીંયાથી નીકળ્યા નથી. હું મીટ લોકેશન પર નથી પહોંચી. ગાઈસ તો ફાઇનલી હું લોકેશન ઉપર પહોંચી ગઈ. એટલી વાર લાગે, એટલું ટ્રાફિક અને આઈ ડોન્ટ નો રાસ્તા મને સમજ નથી આવતા આજે તો. કંઈ આમ ખબર જ નથી પડી રહી કેવા રસ્તા ચાલે છે, ક્યાં રસ્તા એ મગજ વગરના રસ્તા હતા બધા. મને બાઇક્સ નથી દેખાતી. યાર દેખાઈ ગઈ. हेलो, ये क्या था? યાર રસ્તા એટલા અજીબ, હું જીવનમાં આ સાઈડ નો આવું. મેં મને એટલું ઘૂસવાડી દીધું ને. અને આ 440 તમને નહીં દેખાતું. હું સીધી ઊભી દીધું આમ ગયું. આ સીધો રસ્તો કાઢો. ગાઈસ તો હું પહોંચી ગઈ છું ફાઇનલી મીટ લોકેશન ઉપર. કેટલા બધા રસ્તાના થયા પછી આપણી જોડે લિટરલી 3 ZX રિક્ષા છે. મને એમ લાગે મારે કાન બંધ રાખવા પડશે. એક ટાઈમ છે સેમ જે તમને બતાવું બધા. અને આમાંથી બે છે ને એકદમ નવા બાઇક છે. લાઈક હમણાં 3-4 દિવસ પહેલા લઈ અને એક છે આપણી જોડે જીક્સર. લેટ મી શો યુ. તડા ये तो अपना है. हाँ देखो, આ હમણાં લીધું નવું આ ભાઈએ. वो उन दोनों को भी मिलाती हूँ मैं. देखो देखो. અને આ બી નવું લીધું છે. આ જૂનું છે. આ બંને હમણાં લીધેલા છે નવા, જે આ બંનેના છે. અને આપણી જોડે જે લાસ્ટ ટાઈમ આવ્યા હતા સાળંગપુર રાઈડ પર એ છે. તો હવે અમે અત્યારે વેઇટ કરી વિધિનો, બિકોઝ વિધિ આવી રહી છે ઓન ધ વે છે. બાકી મને એવું લાગ્યું કે સારું ભાઈ હાલો હવે હું છેલ્લી નથી, ગિલ્ટી ફીલ ના થયું મને. તો હવે આવે પછી અહીંથી નીકળીએ સીધા સ્ટ્રીટ. હું તમને બધાને હેલો હાય કરાવું. ગાઈઝ હાય. નહીં આવે એટલું. અહીંથી નીકળી ગયા છે ને ઓલમોસ્ટ 7:45 થઈ ગયા છે. જ્યારે અમારો ટાઈમ હતો 7 વાગે નીકળવાનો અને અમે લાઈક 45 મિનિટ્સ લેટ છીએ. એ તો ઓકે કે ભાઈ ચલો ચાલ્યા કરે, ક્યારેક લેટ થાય, કોઈ ઇશ્યુ નથી. પણ બસ હવે અમને છે ને ગરમી લાગશે બહુ જબરની. કઈ વાંધો નહીં, સહન કરી લેશું. કુછ પાને કે લીએ કુછ ખોના ભી તો પડતા હે ભાઈ. સિક્સર વાળા કઈ દેખાતા જ નથી, એટલા દૂર વયા ગયા હજી ચાલુ કરીને એટલા માટે. ये कल थे बाबूराव हमारे साथ तो क्या हुआ है रे साले सिक्सर रे बे तू बाहर ही है तो क्या हुआ रे तू हमको पीछे छोड़ देगा रे એના જેવું થાય અત્યારે. અને આ કાકાને રસ્તા પર ઊભું રહેવું છે. ભાઈ ફૂલ કરના है फैंस. देखो देखो भाई. ओह. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160
અરે બિગ ફેન. અરે યાર અહીંયા આવતા ત્યાં ને યાર કામ ચાલે આગળ રસ્તાનું તો પાછો ભરાવ પડ્યો રસ્તા ઉપર યાર એકદમ એમ ચલાવે ને કે ભાઈ હાલો હાઈવે આવો મજા ચલાવવાની હવે એકદમ શાંતિથી ચલાવીને જઈએ તો આવી જાય કંઈક ને કંઈક વચ્ચે ડૂમ ભાઈ સાહેબ આ સિક્સર નીકળ્યા ને બાજુવાળી बोले चलो 2 मिनट बाद एकदम साइलेंट दिखी तुम जो ना आम मैं तो भाई ये क्या है तुम लोग ऐसा ऐसा जा रहा हो मस्त हम बाजू में कोटे मार रहा भाई साहब अरे भाई जे आवाज आवे મને મજા આવે અવાજ સાંભળીને બધા આમ બાઇક ચાલી રહ્યા છે મારી બાજુમાં અને બધાના લુકામ છે કે ભાઈ પાછળ બેઠેલા દરેક વ્યક્તિના લુકામ છે આમ કઈ તો અમારા જોડે જેટલી બી બાઇક છે અહીંયા લાઈક મેં તમને બધી બતાવી પણ એમાંથી સૌથી એક્સપેન્સિવ હોય ને તો અત્યારે જે ભાઈ અમને જોઈન કર્યો છે આ ભાઈની દેખો ભાઈ એનું હેન્ડલ જોવો તમે હવે આગળ જાઓ કેટલું સૌથી એક્સપેન્સિવ હોય ભાઈ પછી આમ જુઓ તમે કલર વલર મોડિફિકેશન કરાયું હે આનું હા તારું ભાઈ કે વાહ ભાઈ વાહ જો દો આનું એકદમ મસ્ત મોડિફિકેશન સૌથી એક્સપેન્સિવ છે આ લોકોને 15 લાખ તો કઈ ના કહેવાય એટલું એક્સપેન્સિવ જો તમે બાકી લાગે છે સુપર મસ્ત પિંકી પોંકી લઈને નીકળવું પડશે મારે એવું ફીલ થઈ રહ્યું છે ભાઈ રોડ મસ્ત હતો અગર તમે ડાકોર જતા હોય તો આ રૂટ તમે લઈ શકો છો વચ્ચે ખાલી થોડાક એવા ડિસ્ટર્બન્સ આવે છે રૂટમાં અને જે ડિસ્ટર્બન્સ છે થોડા કામ ચાલે છે ને એના રિલેટેડ અને બેરિયર્સ આવશે એ જ બાકી કોઈ ડિસ્ટર્બન્સ નથી અને રૂટ બી સારો છે ગાઈસ તમે જેમ સ્ટોરી નાખી હતી કે ઈડર કે ભવનાથ એ બંનેનું કેન્સલ થઈને હું જઈ રહી છું ત્યારે ડાકોર તમે જોવો છો આખું ગ્રુપ છે અમારું અને એની સાથે ડાકોર જઈ રહી છું આખો પ્લાન કેન્સલ રૂટ ચેન્જ બધું જ એકદમ ફરી ગયું એ ડાકોર ના ડાકોર તારા બંધ દરવાજો ખોલ ડાકોર ના ઠાકોર ભાઈ અવાજને ઇગ્નોર કરજો પણ ડાકોર હવે અહીંયાથી રહ્યું છે 19 કિલોમીટર બાય યો ગાઈસ મંદિરની નજીક આવી ગયા છીએ ફાઇનલી અમે લોકો પહોંચી ગયા મંદિરની નજીક આવ્યા બટ અહીંયા ક્યાંય પાર્કિંગની પ્લેસ નથી તો મારે પાછું બહાર જઈને બહાર પાર્ક કરવું પડશે અને એક વસ્તુ કહું અમે જેવા પૈસા ને એવી જ મારી બેટરી ડાઉન થઈ કેમેરાની કેમેરો બંધ ઓલવેઝ ભાઈ ચાહે કેટલું પણ રાખી રહું ભાઈ જે પાછળ ભરી છે પેલી છોકરી છે ભરી છે તમે જુઓ ખાલી તમે મોઢા જોવા માણસો આમ ફરી રહ્યા અને અમારે હોર્ન મારવાની જરૂરત જ નથી અમારા આગળવાળા એક રૂમ કરે એટલે અમારે જગ્યા થઈ જાય ઓટોમેટિકલી હોર્ન નહીં મારવાનો ફાઇનલી પાર્કિંગ મળી ગયું એટલી ખુશી થાય વાત તો પૂછો કારણ કે પાર્કિંગ તો પડતું કે પાર્કિંગ મળી ગયું ખુશી થઈ ગઈ બહુ બધી ખુશી અમારે એક તો પાર્કિંગ મળ્યું અમને દર્શન કરવા જઈશું યા તો કોચ તો લઈશું મને એવું ઈચ્છા થઈ ગઈ કારણ કે હું માર્કેટ જોઉં તો મને કંઈક લેવાનું ઈચ્છા થઈ જાય બસ હે ને ટેડી છોટા ટેડી નહીં हाँ यार पर कहीं डैडी क्यूट है मन डैडी कह दो बड़ा डैडी छोटा डैडी लेगा टेडी डैडी टेडी ओए मैं तने यू टेना ओए मैं तने तो એકલું એ વાળું મંગાવું ને વિચાર ખબ્યા હોય ભાઈ ટેણો કે મને શરમ કર કઈ વર્ડ્સ નહીં મારી જોડે બોલવા कुछ अभी बोल ही नहीं सकते आगे हेडो दर्शन કરીને અહીંયા તો તમને મળીએ ને હવે પછી ખાતું પેલા ગોટા ડાકોરના જય રણછોડ યે ફાઇનલી હું કેટલા દિવસો પછી ડાકોર આવી ખબર છે પહેલા અમે બહુ આવતા હતા પણ હમણાંથી નતું આવવાનું થતું આજે બહુ દિવસો પછી આવી અને બહુ સરસ દર્શન થયા એટલી બધી ભીડ બી નથી સરસ દર્શન કરી લીધો છે બટ એકદમ થોડી કઈ પણ આવડથી દર્શન થાય છે જો विधि ये रिकॉर्ड करके डालो बिंदा भाई विधि ने कीधु जेंट्स में जावे भाई विधि तुम देखो बॉडी इतना बना है तो तुमको मर्द बोल दिया चलेगा हाँ उस बात की खुश हुई चलो इधर आ जाना आगे से दर्शन हो गए भाई तरफ दर्शन कर लो तमे लोग पण मस्त तो आगा पेरा से भगवान बहुत सरस लागे रहे है एकदम मस्त
અરે યાર ખાલી લેડીઝ માં જ ભીડ હોય આટલી એટલા સરસ દર્શન થાય છે ને તો બી ધક્કા મૂકી દ્વારકાધીશ છે ને તુલસીના ભારોભાર તોલાયા હતા જો આમ આટલી જ તુલસીના ભારે દ્વારકાધીશ આખા તોલાઈ ગયા હતા આ એ પેલું છે રાજુ હા બહુ જ અમારા દર્શન તો બહુ સરસ થઈ ગયા પણ છે ને હું વિડીયો ઉતારતી હતી ને તો બોલ્યા ફોન વિડીયો લઈને આવ્યો બંધ કરો હશે વિડીયો મારે તો વાટ લાગી ગઈ પણ તો એ તમે દર્શન તો થઈ જ જશે મેં તમને બતાવી દીધું અને મને પણ બહુ સરસ દર્શન થઈ ગયા નીરજથી તો સારા દર્શન થઈ ગયા ભાઈ ડાકોરની બજાર એટલે એકદમ અલગ જ છે આમ બધી જગ્યાએ માણસો વસ્તુ બધું ભગવાનના વાઘા બહુ બધા મળે એટલે મસ્ત બજાર છે ડાકોરની અને હવે અમે લોકો જઈએ છીએ લક્ષ્મીનારાયણ દર્શન કરવા માટે કારણ કે જો તમે અહીંયા ડાકોરના દર્શન કરો ને પણ લક્ષ્મીનારાયણના દર્શન ના કરો તો તમારા દર્શન ના પહોંચે એવું છે કહેવત તો એમ બી દર્શન કરવા તો જઈએ જ તે અમે તો તમને ખબર ના હોય તો હું કહી દઉં આવી ગયું છે લક્ષ્મીનારાયણજીનું મંદિર હું તો લાઈક ડાકોર છે કેટલા વર્ષો પછી આવી પણ લક્ષ્મીનારાયણજીના મંદિરે કદાચ તો પહેલી વાર આવીશ યાદ નથી મને મસ્ત એકદમ નજીકથી દર્શન કરવા મળી ગયા અને એકદમ શાંતિથી કેમ બહુ ભીડ હતી જરાય ભીડ નથી અમે છે ને મિક્સમાં મંગાવ્યા ને તો આ ભાઈ ચીટિંગ કરી દીધી આપણે આ એનું ફેમસ ગોટુ મને ગોટુ જ એક આપ્યું નાખો મોબાઈલ ઉપર ચટણી બીજા આ ભાઈ તમે આવું કેમ કર્યું ગોટુ એના ગોટા ફેમસ તમે ગોટા ઓછા આપો હા એમ ગોટા આપો ચલો જે મને ભૂખ લાગી હેલો ગોટા ખા લો ગાઈસ હા ઓલા લોકોને રાયા જ નહીં અમે લોકો ખાઈએ ગોટા બહુ સરસ છે હજુ એક દહીં આપી દેજો ભાઈ જો મારા છે ને ગાલના સાઈઝના ગોટા જો એટલા મોટા મોટા ગોટા બનાવી દીધા હમણાં કઈ આપણે ડાકોરના સોડાવાળા ભાઈને પૂછી તમારે કયું બાઈક છે હા અને ડાકોરમાં સોડા બનાવે છે તો તમે પીજો આવજો એમને ધંધો આજે રાસ ખુલી ગયો ZX શિક્ષા વાળાનો કે એ ધંધો શું કરે છે અહીંયા ભગવાનને હજુ એક ધજા ચડે છે આ દર્શન છે અમને અને કેટલી મોટી ધજા છે અને એને ભગવાનનો ફોટો છે પણ અમે પાછળની સાઈડથી નહીં બતાવી શકું અને જય રણછોડ લખેલું છે આખી ધજામાં મસ્ત એવું આગળ બી ધજા છે આજે અમને એટલા સરસ દર્શન પણ થયા અને અમને ધજાના પણ દર્શન થયા બહુ સારું કહેવાય બસ તો ગાઈસ હવે અહીંયાથી નીકળીએ છીએ બાઈક અમારા જે તડકામાં પડ્યા હતા ને બેસાતું નથી હાલત બગડી જાય તડકો બહાર બી એટલો ઓલરેડી છે અને અહીંયા બી બાઈક એક તો ગરમ છે ને પહેલાં ક્યાંક જઈને બેસવું પડશે હવે એમ થઈ ગયું કે તડકાના લીધે આમ બહુ સફોકેશન થઈ રહ્યું છે હાલત બગડી ગઈ આ તો દેખો બટ સ્ટીલ મજા આવી બહુ ભાઈ વાવ અહીંયા મને ઓળખે લોકો કે મજા આવે સારું લાગ્યું હમણાં અંકલે કીધું કે આમને હું જોઉં છું વાવ ભાઈ આ ભાઈ ટ્રીપ પર જઈ રહ્યા છે ખબર નહીં ક્યાં જઈ રહ્યા છે किधर जा रहे हो अरे वाह सही है ये भाई केदारनाथ जा रहा है बहुत सरस के भाई ग्रुप में जा रहे हो अच्छा कितने लोग हो 10 लोग सभी किधर से आए अभी किधर से निकले हो आप मुंबई अच्छा मुंबई से निकले हो अरे वाह सही है केदारनाथ का राइड है हम लोग जा रहे हैं अच्छा वडोदरा पूरा हरिद्वार वो सब घूम के जाएंगे अरे वाह बढ़िया है सही है हम तो अहमदाबाद से संडे राइड के लिए आए थे डाकोर पक्का श्योर પણ એટલું કે ન થાય યાર જો થાય કોઈ કાઢી ન થાય અમે લોકો છે ને મસ્ત ફોટા પડાવીશું મારે ગમતું કામ